ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના આરોગ્ય મહાયોગ નામના 84મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુ, જીવાણુ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના તુદેવના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી આરોગ્ય નામની વેબસાઇટો નર અને માદાના તુદેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેશે. આ રીતની પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી આરોગ્ય નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, વૃક્ષો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતું દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ 10 દરવાજાવાળા અજાયબ રથરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં ના મગજમાં અલગ અલગ પ્રકારથી આરોગ્ય વિભાગની રચના કરી 10 દરવાજાવાળા અજાયબ રથરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને આરોગ્યનો કાર્યભાર વર્તમાન હરપળ સંભાળતું રહેશે. આ રીતના 10 દરવાજાવાળા અજાયબ મહેલ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં અલગ પ્રકારથી કાર્યરત રહેતા આરોગ્ય વિભાગના અધિકારીઓ હાર્ટ સર્જન બની હૃદયની સારવાર વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. ઓર્થોપેડિક સર્જન બની હાડપિંજરમાંના ભાંગેલા, તૂટેલા, ઘસાયેલા, ફાટેલા અને સડેલા હાડકાની સારવાર કરતા રહેશે. તેમજ સ્કિન સર્જન બનેલી, ફાટેલી, તૂટેલી, ચીરાયેલી, ઘસાયેલી અને સડેલી ચામડીની સારવાર વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. તેમજ પાચન તંત્રના સર્જન બની બગડેલા, અલ્સર થયેલા, સડેલા, ઘસાયેલા, નિષ્ક્રિય બની ગયેલા આંતરડાની સારવાર વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. તેમજ કિડનીના સર્જન બની નબળી પડેલી, નિષ્ક્રિય બનેલી
રોગગ્રસ્ત બનેલી કિડનીની સારવાર વર્તમાનમાં હરપળ કરતા રહેશે. તેમજ ન્યુરોસર્જન બની મગજમાં સર્જાયેલા મજ્જાતંત્ર, શ્વેતાતંત્ર અને સ્નાયુના સંચાલનની ખામીની સારવાર વર્તમાનમાં હરપળ કરતા રહેશે. તેમજ લીવરના સર્જન બની લીવરની ખામીની સારવાર વર્તમાનમાં હરપળ કરતા રહેશે. તેમજ આંખ, કાન, નાકમાં સર્જાયેલી ખામીની સારવાર વર્તમાનમાં હરપળ કરતા રહેશે. આ રીતના 10 દરવાજાવાળા અજાયબ મહેલરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં અલગ પ્રકારથી કાર્યરત રહેતા આરોગ્ય વિભાગના અધિકારીઓ અકસ્માત સમયે અથવા ક્લોરોફોર્મની અસરથી અથવા તો ઝેરની અસરથી પૂર્ણ ભ્રમ નર અને માદાના તુલદેહોનો ક્ષણભર માટે ત્યાગ કરતા હોય છે. તેમ છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા બેશુદ્ધ પડેલા નર અને માદાના તુલદેહોમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહી પોતાની કામગીરી કરતા રહેશે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના તુલદેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી આરોગ્ય નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના અધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના તુલદેહોના આરોગ્યને પ્રદાન કરનાર પોતે ધારણ કરેલા નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહી સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોનું આરોગ્ય પ્રદાન કરનાર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની શક્તિઓને ક્યારેય ભૂલતા નથી. તેમજ કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પેતો, પિતૃઓ, પીરો, ડાકણ, શાકણ અને પૈગંબરની ભ્રમણામાં આરોગ્ય પ્રાપ્ત કરવા માટે ક્યારેય ફસાતા નથી. તેમજ તેના પર ક્યારેય આસ્થા, ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખી આરોગ્યની માંગણી કરતા નથી. તેમજ ક્યારેય તેની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરી આરોગ્યની માંગણી કરતા નથી. તેમજ આરોગ્ય માટે માનતા, બાધા, ટેક ચડાવવા રાખતા નથી. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના અધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને આરોગ્ય આપનાર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ હોવા છતાં આરોગ્ય પોતાના માધ્યમથી સકલ સૃષ્ટિના નર અને માદાના જીવોને પ્રાપ્ત થાય છે તેવા પ્રોપેગેન્ડા ચલાવી અંધશ્રદ્ધાપૂર્વક દુનિયાના ભલા ભોળા લોકોને મૂર્ખ બનાવી શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે ગુલામ બનાવી લૂંટનારા કથાકારો, કલાકારો, બ્રાહ્મણો, પંડિતો, પુરાણીઓ, પૂજારીઓ, સાધુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, તપસ્વીઓ, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, તાંત્રિકો, માંત્રિકો, ઘુરીઓ, જતીઓ, સતીઓ, સૂફી સંતો, સંપ્રદાયો, પંથો, મઝહબ અને આશ્રમો, ભુવાજીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, ફકીરો, મુંજાવરો, ખલીફાઓ, પોપ અને પાદરીઓને સર્વશક્તિમાન ચમત્કારી પુરુષ, અવતારી પુરુષ અને ઓલિયા સમજવાનો કોઈ જ મતલબ નથી. સમજી તેની પાસે આરોગ્યની માનતા કરવાનો કોઈ જ મતલબ નથી. તેમાં તેના પર આસ્થા, ભરોસો અને શ્રદ્ધા રાખી અને આરોગ્ય
ની પ્રાપ્તિ માટે માંગણી કરવાનો કોઈ જ મતલબ નથી. તેઓની બુદ્ધિપૂર્વક રચાયેલા ગુરુડ પુરાણો, વચનામૃતો, શિક્ષાપત્રી, ત્રિપદી, વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવતો, રામાયણ, કુરાન અને બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા પોતાના મનને ભ્રમણામાં નાખનારા કાલ્પનિક ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરી આરોગ્ય પ્રાપ્ત કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેઓએ પ્રસ્થાપિત કરેલા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા અલગ અલગ કુંડાળારૂપી સંપ્રદાયો, મજહબો, પંથો, સ્વાધ્યાય પરિવારો અને આશ્રમોના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે વંશ પરંપરાગત ગુલામ બની આરોગ્ય પ્રાપ્ત કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની પ્રસ્થાપિત કરેલી આજીવન શારીરિક, માનસિક અને વાણિજ્ય ગુલામીની જંજીરોમાં જકડી રાખનારી પાષાણ યુગના સમયથી પાખંડી ધાર્મિક વિધિ પહેરવેશો, પૂજા પદ્ધતિઓ, યજ્ઞો, જીવનશૈલીઓ, વિધિઓ, યજ્ઞો, વિધાનો, સિદ્ધાંતો અને ધાર્મિક રીતરિવાજો ને અનુસરીને આરોગ્ય પ્રાપ્ત કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કર્યા વગર માત્ર માળા અને જપ તસ્બીના પારાના માધ્યમથી રામ, ખુદા, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, સ્વામિનારાયણ, જગન્નાથ, શિવ, હનુમાન, ગણપતિ અને આદ્યશક્તિના નામ સ્મરણની ગણતરી કરી આરોગ્ય પ્રાપ્ત કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ આરતી, જપ, તપ અને તીર્થ કરી આરોગ્ય પ્રાપ્ત કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ પાખંડી ધર્મગુરુએ પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, ડાકણો, પીરો અને પૈગંબરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી આરોગ્ય પ્રાપ્ત કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરી આરોગ્ય પ્રાપ્ત કરવાનો કોઈ જ મતલબ નથી. તેઓમાં આરોગ્ય પ્રાપ્ત કરવાની શક્તિની કોઈ જ વાત આવતી નથી. માત્ર પાખંડી ધર્મગુરુઓએ કાલ્પનિક ચમત્કારની વાતો કરી અને પોતાના કાલ્પનિક ઈષ્ટદેવને સર્વશક્તિમાન બતાવી આરોગ્ય આપવાની કાલ્પનિક વાતો ઉપજાવી કાઢી દાન, ધર્માદા, ફંડની ભ્રમણામાં નાખી પૈસા પડાવવાના ધંધાની વાતો કરતા હોય છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના આરોગ્ય મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 84મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને આરોગ્ય મહાયોગ વિશે સમજાવો અને આરોગ્ય મહાયોગથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને આરોગ્ય મહાયોગથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે, હે વલ્લભ, હવે હું તને આરોગ્ય મહાયોગ વિશે સમજાવું છું અને આરોગ્ય મહાયોગથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું અને આરોગ્ય મહાયોગથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન રહે છે અને દ્રશ્યમાન દેહો દ્રશ્યમાન બ્રહ્માંડનું એક અંગ છે અને સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી મહેમાન બનીને દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ આવતા મુસાફર રૂપી સૂક્ષ્મ દેહો અને જીવોના સુખ, શ્રદ્ધા, આરોગ્ય, સ્વર્ગ, આનંદ, શક્તિ, ભક્તિ અને ધ્યાનરૂપી અમૃત ફળ અને દુઃખ, દર્દ, અંધશ્રદ્ધા, શોક, ચિંતા, નર્ક અને ભ્રાંતિરૂપી ઔષધ સમાન ફળની અહેસાસ કરાવનાર દ્રશ્યમાન દેહો છે. આ રીતના દ્રશ્યમાન દેહોના આરોગ્યની વર્તમાનમાં અળપળ ધારણી કરવાની
બાંહેધારી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ દેહોને જીવોને આપવામાં આવે છે અને ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોના આરોગ્યની જાળવણી માટે દ્રશ્યમાન દેહોની આંતરિક રચનામાં મહાનગરપાલિકાના સિદ્ધાંતથી તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા એકકોષી જીવાણુ, બેક્ટેરિયા અને અમીબા વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી કાર્ય કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના દ્રશ્યમાન દેહો દ્વારા અનેક પ્રકારના નિયમો, પરિજીવો, સિદ્ધાંતો, પરિશ્રમ, ઔષધિ, વ્રતો અને સંયમનું પાલન કરાવવા ચેતન બ્રહ્માંડ સમજાવતું રહે છે અને દ્રશ્યમાન દેહોનું આરોગ્ય બગડે નહીં અને તેઓ નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે દ્રશ્યમાન દેહોને ઉપવાસો કરાવવા ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પે રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરપળ સમજાવવામાં આવે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની આંતરિક રચના કોષરૂપી જીવાણુના ગઠબંધથી બનેલા અંગો અને અવયવોમાં ઠલવાતા કચરાના નિકાલ માટે અનેક પ્રકારના જીવંત કોષોના ગઠબંધનથી બનેલા ફિલ્ટરો, ગટરો, નળીઓ, છિદ્રો અને દરવાજાઓ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ કાર્ય કરતા રહે છે અને શ્વાસોશ્વાસ દ્વારા વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા વાયુઓને ગળણીરૂપી અનેક પ્રકારના ફેફસાઓથી ગાળીને બિનઉપયોગી કચરા અને વાયુના પ્રદૂષણનો નાકરૂપી અનેક પ્રકારના છિદ્રો વાટે વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોમાં જીવંત કોષોરૂપી જીવાણુ દ્વારા આપોઆપ બહાર ધકેલવામાં આવે છે અને મુખ વાટે દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રવેશતા ઈંધણરૂપી ખોરાકમાંથી જીવન રસ છૂટો પાડતા બાકી વધેલા બિનઉપયોગી કચરાને મળદ્વાર રૂપી અનેક પ્રકારના દ્વારો મારફત વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોમાં રહેલા જીવંત કોષો અને જીવાણુઓ આપોઆપ બહાર ધકેલતા રહે છે અને મુખ વાટે દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા ગુપ્ત અગ્નિના વાહક જળના વપરાશ બાદ તેમાં ભળતા ક્ષારોવાળા બિનઉપયોગી કચરાને મૂત્રપિંડો રૂપી અનેક પ્રકારના છિદ્રો વાટે પરસેવાના અને પેશાબના રૂપમાં જીવંત કોષોરૂપી જીવાણુ આપોઆપ બહાર ધકેલતા રહે છે અને દૂષિત વાયુ, ખોરાક અને જળરૂપી નુકસાન કરતા કચરાથી દ્રશ્યમાન દેહોના આરોગ્યને નુકસાન થતું અટકાવતા રહે છે. આથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ તંદુરસ્ત રહેતા હોય છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આરોગ્યરૂપી ફળને ભોગવતા રહે છે અને તંદુરસ્ત અને નિરોગી દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની બીમારી અને માંદગીના સમયે જરૂરી ઔષધિઓના ગુણ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ આપોઆપ પ્રગટ થઈને ભરેલા રહે છે અને આ રીતની અન્ય દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી માંદગી અને બીમારી દૂર કરવા ઔષધિઓથી ભરેલા દ્રશ્યમાન દેહોનો ખોરાક તરીકે લેપ તરીકે ઉપયોગ કરતા રહે છે અને સૂક્ષ્મ દેહો આ રીતની દ્રશ્યમાન દેહોમાં રહેલી ઔષધિઓથી પોતાના દ્રશ્યમાન દેહોની બીમારી અને માંદગીને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૂર કરતા રહે છે. આ રીતે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા જીવંત કોષો અને જીવાણુઓ અનેક પ્રકારના ઔષધો બનાવતી વિરાટ ફેક્ટરીઓના પ્રકારથી પોતાના દ્રશ્યમાન દેહોની અંદર અનેક પ્રકારના ઔષધો ઉત્પન્ન કરતા રહે છે અને આ રીતના ઔષધો જરૂર જણાય તે દ્રશ્યમાન દેહો સુધી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી આપોઆપ દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પહોંચતા રહેશે અને આ રીતના દ્રશ્યમાન દેહો ઔષધ તરીકે
પરસ્પરના દૃશ્યમાન દેહોનો ઉપયોગ વર્તમાનમાં હરપળ કરતા રહેશે અને દૃશ્યમાન દેહોના આરોગ્યને નુકસાન થતું અટકાવતા રહે છે. આથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ તંદુરસ્ત રહેતા હોય છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આરોગ્યરૂપી ફળને ભોગવતા રહે છે અને તંદુરસ્ત અને નિરોગી દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને લાગતી બીમારી અને રોગો અને દેહોની અંદરને બહાર થતા હાડકાં અને ચામડીના વાઢ અને કાપને મટાડવા, રૂઝવવા અને સાંધવાની કાર્યવાહી અને પ્રક્રિયા કરવા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન દેહોમાં રહેલા જીવંત કોષો રૂપી જીવાણુ આપોઆપ ઔષધોને વર્તમાનમાં હરપળ ઉત્પન્ન કરતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં થતી બીમારી અને રોગો ઉત્પન્ન કરનાર વિષાણુને મારી હટાવતા રહેશે અને દેહોની અંદર અને બહાર થતા હાડકાં અને ચામડીના વાઢ અને કાપને દૃશ્યમાન દેહોમાં રહેલા જીવંત કોષો રૂપી જીવાણુઓ પોતાના દૃશ્યમાન દેહોના વિભાજનની પ્રક્રિયાથી વંશવૃદ્ધિ પામીને ગંઠાઈને આપોઆપ રૂઝવીને શાંતા રહે છે અને આ રીતે પોતાના દૃશ્યમાન દેહોની બીમારી અને રોગ અને દેહોની અંદર અને બહાર થતા હાડકાં અને ચામડીના વાઢ અને કાપને વર્તમાનમાં હરપળ રૂઝવવાવાળું કાર્ય કરતા જીવંત કોષો રૂપી જીવાણુઓ નામના વર્કરથી કાર્ય કરતા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો અલૌકિક અદ્ભુત અને દિવ્ય હોસ્પિટલ રૂપે છે. આથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ આપોઆપ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી નિરોગી અને તંદુરસ્ત રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આરોગ્યરૂપી ફળને ભોગવતા રહે છે અને તંદુરસ્ત અને નિરોગી દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે. દૃશ્યમાન દેહોમાં પ્રગટ થયેલી જીવન જ્યોતિરૂપી સૂક્ષ્મ અગ્નિને પ્રગટ રાખવા દૃશ્યમાન દેહોની જઠરમાં દૃશ્યમાન દેહોના મુખ વાટે હોમવામાં આવતા ખોરાકરૂપી દ્રવ્યો અને જળમાં રહેલી વિષરૂપી દ્રવ્યોને પારખવા માટે ચેતન બ્રહ્માંડે તમામ દૃશ્યમાન દેહોમાં જીવંત કોષોરૂપી જીવાણુના ગઠબંધનથી બનેલી સ્વાદુપિંડ નામની ઇન્દ્રિયોની રચનાઓ કરેલી હોય છે. આ રીતની સ્વાદુપિંડો તમામ દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ વપરાતા ખોરાકરૂપી દ્રવ્યો અને જળમાં રહેલા વિષરૂપી દ્રવ્યોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પારખે છે અને સૂક્ષ્મ દેહોને જીવોને વિષ રૂપી દ્રવ્યોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી અને સૂક્ષ્મ દેહોને વિષવાળો ખોરાક અને જળ પોતાના દૃશ્યમાન દેહોને નહીં આપવા સમજાવતી રહેશે. આથી વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહો બીમારી રોગ અને મૃત્યુથી બચતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો આરોગ્યરૂપી ફળને ભોગવતા રહેશે અને તંદુરસ્ત અને નિરોગી દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થયેલી જીવન જ્યોત રૂપી અગ્નિને પ્રગટ રાખનાર પ્રાણવાયુમાં રહેલા વિષરૂપી દ્રવ્યો અને ગંધને પારખવા માટે ચેતન બ્રહ્માંડે તમામ દૃશ્યમાન દેહોમાં જીવંત કોષોરૂપી જીવાણુના ગઠબંધનથી બનેલી ઘ્રાણેન્દ્રિયો નામની ઇન્દ્રિયોની રચનાઓ કરેલી હોય છે. આ રીતની ઘ્રાણેન્દ્રિયો તમામ દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ વપરાતા પ્રાણવાયુમાં રહેલા વિષરૂપી દ્રવ્યો અને ગંધને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પારખે છે અને સૂક્ષ્મ દેહોને જીવોને
એવા વિષવાળા પ્રાણીઓથી પોતાના દ્રશ્યમાન દેહોને દૂર રાખવા સમજાવતી રહે છે. આથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહો રોગ, બીમારી અને મૃત્યુથી બચતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આરોગ્યરૂપી ફળોને ભોગવતા રહે છે અને તંદુરસ્ત અને નિરોગી દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના અવયવો અને અંગોરૂપી રૂપે ગંઠાઈને બિરાજેલા જીવંત કોષોરૂપી જીવાણુને મળતા ખોરાક રૂપી રક્તમાં રહેલા વિષરૂપી દ્રવ્યોને પારખવા માટે ચેતન બ્રહ્માને તમામ દ્રશ્યમાન દેહોમાં જીવંત કોષોરૂપી જીવાણુના ગઠબંધનથી બનેલી કિડની અને બરોળ નામની ઇન્દ્રિયોની રચનાઓ કરેલી હોય છે. આ રીતની કિડની અને બરોળ દ્રશ્યમાન દેહોમાં અવયવો અને અંગોરૂપી ગંઠાઈને બિરાજેલા જીવંત કોષોરૂપી જીવાણુના ખોરાકરૂપી અંગો અને અવયવોમાં રહેલા વિષરૂપી ક્ષાર, ઝેર, પિત્ત, કફ, વાત અને દ્રવ્યોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પારખે છે અને તેને લોહીમાંથી જુદા પાડી મૂત્રપિંડો અને પરસેવા વાટે દ્રશ્યમાન દેહોની બહાર ધકેલતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા રુધિરાભિસરણની પ્રક્રિયામાં વપરાતી જીવંત કોષોરૂપી જીવાણુના ગઠબંધનથી બનેલી નળીઓમાં પંચર પડે તે જ સમયે તે રીતના પંચરને સાંધવાનું કાર્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા જીવંત કોષો અને જીવાણુ પોતાના દ્રશ્યમાન દેહોના વિભાજનની પ્રક્રિયાથી વંશવૃદ્ધિ કરીને આપોઆપ કરતા રહે છે અને આથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહો માંદગી, રોગ અને મૃત્યુથી બચતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આરોગ્યરૂપી ફળનો અહેસાસ કરતા રહે છે અને તંદુરસ્ત અને નિરોગી દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહે છે. વર્તમાનમાં અર્પણ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોને મૃત્યુ પાવનાર અને જખમી કરનાર અન્ય દ્રશ્યમાન દેહો રૂપી શત્રુઓને ઓળખવા માટે ચેતન બ્રહ્માંડે તમામ દ્રશ્યમાન દેહોમાં જીવંત કોષો રૂપી જીવાણુના ગઠબંધનથી બનેલી દ્રષ્ટિ નામની ઇન્દ્રિયોની રચનાઓ કરેલી હોય છે. આ રીતની દ્રષ્ટિ નામની ઇન્દ્રિયો વર્તમાનમાં અર્પણ પોતાના દ્રશ્યમાન દેહોને જખમી કરનાર અને મૃત્યુ પાવનાર અન્ય દ્રશ્યમાન દેહો રૂપી શત્રુઓને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહો અને જીવોને ઓળખી બતાવે છે અને પોતાના દ્રશ્યમાન દેહોને જખમી કરનારા અને મૃત્યુ પાવનારા અન્ય દ્રશ્યમાન દેહો રૂપી શત્રુઓથી પોતાના દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ દૂર રાખવા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહો અને જીવોને જણાવતા રહે છે. આથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહો જખમોથી અને મૃત્યુથી બચતા રહે છે અને આને આ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો આરોગ્યરૂપી ફળને ભોગવતા રહે છે અને તંદુરસ્ત ને નિરોગી દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહે છે. વર્તમાનમાં અર્પણ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોને મૃત્યુ પાવનાર અને જખમી કરનાર અન્ય દ્રશ્યમાન દેહોરૂપી શત્રુઓ વિશે જાણવા માટે ચેતન બ્રહ્માંડે તમામ દ્રશ્યમાન દેહોમાં જીવંત કોષોરૂપી યુવાણોના ગઠબંધનથી બનેલી શ્રવણ નામની ઇન્દ્રિયોની રચનાઓ કરેલી હોય છે. આ રીતની શ્રવણ નામની ઇન્દ્રિયો વર્તમાનમાં અર્પણ પોતાના દ્રશ્યમાન દેહોને જખમી કરનાર અને મૃત્યુ પાવનાર અન્ય દ્રશ્યમાન દેહો સુધી રૂપી શત્રુઓને વિશે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોને જણાવતી રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોને જખમી કરનારા અને મૃત્યુ પાવનારા અન્ય દ્રશ્યમાન દેહો રૂપી શત્રુઓથી પોતાના દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ દૂર રાખવા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોને સમજાવતી રહે છે
આથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહો જખમોથી અને મૃત્યુથી બચતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આરોગ્યરૂપી ફળોને ભોગવતા રહેશે અને તંદુરસ્ત અને નિરોગી દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે. ખોરાકરૂપી દ્રવ્યોમાં પ્રગટ થતી વિકૃતિના પ્રભાવથી સકલનન દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોને બીમારી અને માંદગીનો ભોગ બનતા અટકાવવા સમયાંતરે દ્રશ્યમાન દેહોને ખોરાકરૂપી દ્રવ્યો નહીં આપવા ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં અર્પણ સમજાવતું રહેશે અને સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોને ઉપવાસ, એકાચણા, રાજા, હલુણા, રોજા, અનુણા, વ્રત, માંસ, ખમણ અને વર્ષી તપ કરવા સમજાવતા રહેશે અને વ્યસનરૂપી ખોરાક અને પીણાની વિકૃતિના પ્રભાવથી સકલન દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોને બીમારી અને માંદગીનો ભોગ બનતા અટકાવવા સમયાંતરે દ્રશ્યમાન દેહોને વ્યસનરૂપી ખોરાક અને પીણા નહીં આપવા ચેતન બ્રહ્માંડ સૂક્ષ્મ દેહો અને જીવોને વર્તમાનમાં અર્પણ સમજાવતું રહેશે અને સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોને વ્યસનરૂપી ખોરાક અને પીણા નહીં લેવા સમજાવતા રહેશે. આથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહો માંદગી, રોગ અને મૃત્યુથી બચતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આરોગ્યરૂપી ફળને ભોગવતા રહેશે અને તંદુરસ્ત અને નિરોગી દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે. સકલનન દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની હાજરીમાં મહાયજ્ઞ રૂપે વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી દિવ્ય જ્યોતિ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પાસે પોતાને તાજો, પ્રિય, સ્વાદિષ્ટ, વિષ વગરનો, અનુકૂળ, ગુણકારી અને સમતોલ આરોગ્યદાયક ખોરાકરૂપી દ્રવ્યોની ભૂખ નામના વિષયના માધ્યમથી માંગણી કરતો રહેશે. તેમ છતાં સૂક્ષ્મ દેહો જઠરાગ્નિને અપ્રિય, વાસી, સ્વાદ વગરનો, વિષવાળો, નુકસાનકારક અને અવગુણકારી ખોરાક રૂપી દ્રવ્યો દ્રશ્યમાન દેહોની જીવંત કોષોરૂપી જીવાણુના ગઠબંધનથી બનેલી હોજરીમાં નાખે તો જઠરાગ્નિ રૂપી બ્રહ્માસ્ત્ર કિરણો તેવા ખોરાકને તુરત જ મુખો વાટે બહાર પરત મોકલી આપે છે અને જઠરાગ્નિને જરૂરી ખોરાકરૂપી દ્રવ્યોને પ્રાપ્ત કરવા વર્તમાનમાં અર્પણ જઠરાગ્નિ ભૂખરૂપી વેબસાઇટોનો સહારો લઈને સૂક્ષ્મ દેહોને જીવોને આકુળ વ્યાકુળ કરતી રહે છે અને ખોરાકરૂપી દ્રવ્યો મેળવીને જંપે છે. આથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહો માંદગી, રોગ અને મૃત્યુથી બચતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આરોગ્યરૂપી ફળને ભોગવતા રહે છે અને તંદુરસ્ત અને નિરોગી દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે. સકલનન દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની હોજરીમાં મહાયજ્ઞ રૂપે વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતો જઠરાગ્નિ રૂપી દિવ્ય જ્યોતિ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પાસે પોતાને તાજો, પ્રિય, સ્વાદિષ્ટ, વિષ વગરનો, અનુકૂળ, ગુણકારી અને સમતોલ આરોગ્યદાયક ખોરાક રૂપી દ્રવ્યોની ભૂખ નામના વિષયોના માધ્યમથી માંગણી કરતો રહે છે અને ખોરાકરૂપી દ્રવ્યોના માધ્યમથી દ્રશ્યમાન દેહોને જરૂરી જીવાણુઓ, ધાતુઓ, રસાયણો, દ્રવ્યો, પ્રોટીનો, તત્વો અને વિટામિનો રૂપી એસિડથી સંયોજાયેલું જીવંત કોષોરૂપી જીવાણુના ખોરાકરૂપી લોહી જઠરાગ્નિ રૂપી બ્રહ્માસ્ત્ર કિરણો બનાવતા રહેશે. આથી વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહો માંદગી, રોગ અને મૃત્યુથી બચતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આરોગ્યરૂપી ફળોને ભોગવતા રહેશે અને તંદુરસ્ત અને નિરોગી દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહેશે. આ રીતના અલૌકિક, અદ્ભુત અને દિવ્ય પ્રકારના આરોગ્યરૂપી સ્વાદિષ્ટ ફળને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ધારણ કરતા પુરુષરૂપી દ્રશ્યમાન દેહો જાતે નિરોગીતા, તંદુરસ્તી અને શક્તિને આપોઆપ ધારણ કરતા રહેશે અને આ રીતની દ્રશ્યમાન દેહોમાં રહેલા
સૂક્ષ્મ દેહો કોઈ પણ પ્રકારની ચિંતા ભય અને મૂંઝવણ વગર સંપૂર્ણ આરોગ્યમય મહામેલરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ, પરમાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હળપળ બિરાજમાન રહે છે અને દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોની ચિંતા, ભય અને મૂંઝવણથી મુક્ત થઈને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આરોગ્યરૂપી ફળને ભોગવતા રહે છે અને તંદુરસ્ત અને નિરોગી દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોના આરોગ્યને માટે વર્તમાનમાં હરપળ પોતાના તમામ અવયવો અને અંગોને તંદુરસ્ત, નિરોગી, સ્ફૂર્તિવાળા, સક્રિય, હલનચલનયુક્ત અને વર્કિંગ પાવરવાળા રાખવા માટે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પર્વતારોહણ, હલનચલન, મલ્લકુસ્તી, ખેલ કૂદ, દોડની રમતો, ઘરકામ, સફાઈકામ, કપડાં ધોવા, સંજવારી કાઢવી, પોતા મારવા, ખેતીકામ અને મજૂરી કામરૂપી ક્રિયા અને કાર્યો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ આપોઆપ પ્રગટ થતા રહે છે અને આ રીતની ક્રિયા અને કાર્યના માધ્યમથી ઉત્પન્ન થતા હલનચલન, ઉઠક બેઠક, દોડ, અનેક પ્રકારની એક્સરસાઇઝો અને એક પગાસન, તાડાસન, પદ્માસન, મયુરાસન, દંડ, શીર્ષાસન, વક્રાસન, ઉર્ધ્વાસન, કપાળભાતિ, કુંડલી અને પ્રાણાયામ પ્રકારના અનેક ક્રિયારૂપી યોગો પોતાના દૃશ્યમાન દેહો દ્વારા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી આપોઆપ થતા રહે છે અને આ રીતના યોગને દૃશ્યમાન દેહોની પાસેથી શીખવાની જરૂર રહેતી નથી. આ રીતના યોગને અન્ય દૃશ્યમાન દેહોની પાસેથી શીખવાની જરૂર રહેતી નથી અને તે રીતની ક્રિયા અને કાર્યોથી ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ આરોગ્યરૂપી ફળ પ્રાપ્ત થતું રહે છે અને આ રીતના આરોગ્યરૂપી ફળના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોને આ રીતની ક્રિયાના માધ્યમથી થતા યોગો વર્તમાનમાં હરપળ કરવા સમજાવતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આરોગ્યરૂપી ફળને ભોગવતા રહે છે અને તંદુરસ્ત અને નિરોગી દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહે છે.